હેલો ડિયર ફ્રેન્ડ્સ, આજના કોર્ડિનેશન કમ્પાઉન્ડના લેક્ચરની અંદર આપણે આઇસોમરિઝમ વિશે વાત કરવાની છે. અત્યાર સુધીના કોર્ડિનેશન કમ્પાઉન્ડના લેક્ચરની અંદર આપણે કોર્ડિનેશન કમ્પાઉન્ડ કઈ રીતે બને છે, સ્ટાર્ટિંગમાં કોર્ડિનેશન કમ્પાઉન્ડની કેટલીક બેઝિક ટર્મ્સ, એના આઈયુપીએસી નામકરણ, ત્યાર પછી કોર્ડિનેશન કમ્પાઉન્ડની સ્ટેબિલિટી સાબિત કરતી વિવિધ થિયરીઓ, સ્ટાર્ટિંગમાં ફર્સ્ટમાં EAN થિયરી કે EAN ઇફેક્ટિવ એટોમિક નંબર રૂલ, અને પછી વર્નર થિયરી પછી આવ્યું VBT પછી આવ્યું CFT, જે ફાઇનલ થિયરી કોર્ડિનેશન કમ્પાઉન્ડની સ્ટેબિલિટી સાબિત કરે છે કે કોર્ડિનેશન કમ્પાઉન્ડ કઈ રીતે બને છે એના વિશે વાત કરે છે. હવે બે લેક્ચર આઇસોમેરિઝમ ચાલશે, એના પછી લાસ્ટ લેક્ચર ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ અને ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ એની સાથે સાથે કોર્ડિનેશન કમ્પાઉન્ડની કેટલીક પ્રોપર્ટી એના વિશે વાત કરશું. એટલે 2+1 3 લેક્ચરનું કામ ચેપ્ટર માટે આપણે બાકી છે. તો આઇસોમેરિઝમ 3 ટાઈપની હોય છે. આઇસોમેરિઝમ તમે ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર ભણી ગયા છો, એ જ વસ્તુ અહીંયા આવશે. કન્સેપ્ટ એના એક્ઝામ્પલ્સ થોડાક અલગ આવશે. અને એક સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ, જેને આપણે કહીએ છીએ બંધારણીય સમઘટકતા, એ કંઈક ત્યાં કરતા અહીંયા જુદું જોવા મળશે. બાકી ઓપ્ટિકલ આઇસોમેરિઝમ આવશે તો એના માટે જે તમે ઓર્ગેનિકમાં કરતા હતા POS COS ચેક કરવાનું, સેમ વસ્તુ અહીંયા ડિપેન્ડ કરશે, એમાં કોઈ જ ચેન્જ નથી. જ્યોમેટ્રિકલ આઇસોમેરિઝમ પણ ભણશું. તો જ્યોમેટ્રિકલ આઇસોમેરિઝમ જે ઓર્ગેનિકમાં આવી ગયું છે એનું એ જ આવશે. આજના લેક્ચરમાં આપણે માત્ર સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ ભણીશું, જે ઓર્ગેનિકથી તદ્દન જુદું છે. આના પછી નેક્સ્ટ જે આઇસોમેરિઝમનો લેક્ચર આવશે, એમાં એ લેક્ચરની અંદર આપણે GI મતલબ જ્યોમેટ્રિકલ આઇસોમેરિઝમ, OI ઓપ્ટિકલ આઇસોમેરિઝમ બંને કમ્પ્લીટ કરીશું. તો આના પછીનો નેક્સ્ટ લેક્ચર જ્યારે તમે જુઓ, એના પહેલા ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાંથી એકવાર GI OI બંને શું છે, બંને કઈ રીતે મળે, બંને માટેની કન્ડિશન એ સેજ રિવાઇઝ કરી લેવી. સીસ ટ્રાન્સ કે પછી એના માટેની કન્ડિશન શું છે, ક્યારે GI જોવા મળે, કોઈ કમ્પાઉન્ડ છે જેમ કે હું કહું ઇથેન ઇથિન, બંનેમાંથી કોણ GI દર્શાવશે, કે એકે નહીં દર્શાવે કે બંને દર્શાવશે, એ જે કંઈ હોય એની માટેની જે કંઈ કન્ડિશન છે એ તમારે રિવાઇઝ કરી લેવાની છે, જેથી કરીને નેક્સ્ટ લેક્ચર તમે જોવો તો ઇઝીલી સમજી શકો. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ આપણે આઇસોમેરિઝમ ઇન કોર્ડિનેશન કમ્પાઉન્ડ. આઇસોમરિઝમ સમઘટકતા. સમઘટકતા શું છે? સમઘટકો કોને કહીએ આપણે? સમઘટકો અલગ અલગ પ્રકાર પ્રમાણે અલગ અલગ વ્યાખ્યા આપીએ છીએ. વ્યાખ્યા એની સિમ્પલ આપવી હોય તો બંધારણીય સમઘટકતા માટે આપણે એવું કહી શકીએ, અણુસૂત્ર સમાન છે, બંધારણીય સૂત્ર જુદા જુદા છે. પછી અવકાશીય સમઘટકતાની અંદર જો આપણે વાત કરતા હોય ઓપ્ટિકલ આઇસોમેરિઝમની, અહીંયા તો GI ની, તો એની અંદર એવું પણ કહી શકાય અણુસૂત્ર બંધારણીય સૂત્ર સમાન, પરંતુ એની સ્પેસમાં ગોઠવણી જુદી જુદી છે. તો આઇસોમેરિઝમ એટલે અણુસૂત્ર સમાન હશે, પરંતુ બે અલગ અલગ પદાર્થ હશે, બેના ગુણધર્મ પણ અલગ અલગ હશે, એ વાતનો ખ્યાલ રાખવાનો છે. બે આઇસોમેર એકબીજાના અણુસૂત્ર સમાન છે, પરંતુ બે અલગ અલગ પદાર્થ તરીકે બિહેવ કરે છે, બંને અલગ અલગ સ્ટ્રક્ચર છે. ઓકે, તો આઇસોમેરિઝમ કોર્ડિનેશન કમ્પાઉન્ડ સમઘટકતા સેન્ટરમાં લખશું આપણે. આઇસોમેરિઝમ પહેલા તો બે પ્રકાર પાડીશું આઇસોમેરિઝમના. પહેલો પ્રકાર છે બંધારણીય સમઘટકતા,
સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ. બીજો પ્રકાર છે સ્ટીરિયો આઇસોમેરિઝમ, અવકાશીય સમઘટકતા. બંધારણીય સમઘટકતાના પહેલા તો બંધારણીય સમઘટકતા કોને કહેવાય? અણુસૂત્ર સમાન બંધારણીય સૂત્ર જુદા જુદા. અણુસૂત્ર સમાન હશે, બંધારણીય સૂત્ર જુદા જુદા હશે. પછી અવકાશીય સમઘટકતા શાના કારણે જોવા મળે? અવકાશમાં ગોઠવણી જુદી જુદી. બંધારણીય સમઘટકતાના આગળ પ્રકારની વાત કરીએ તો આગળ એક પ્રકાર આવશે બંધન સમઘટકતા. લિંકેજ આઇસોમેરિઝમના નામે જે ઓળખાય છે. બીજા પ્રકાર બંધન સમઘટકતા. પછી આવશે સવર્ગ સમઘટકતા, આયનીકરણ સમઘટકતા. આયનીકરણ સમઘટકતા પછી બંધન સમઘટકતા, પછી સવર્ગ સમઘટકતા, પછી આયનીકરણ સમઘટકતા, પછી દ્રાવક મિશ્રણ સમઘટકતા કે દ્રાવક મિશ્રિત સમઘટકતા કે જળ યોજિત સમઘટકતા, હાઇડ્રેટેડ આઇસોમેરિઝમ. જેટલા પણ નામ બોલ્યો બધું વાત એકની એક છે. જળ યોજિત સમઘટકતા તરીકે સિમ્પલી ઓળખવામાં આવે છે. જળ યોજિત સમઘટકતા પછી આવશે એક લિગેન્ડ સમઘટકતા. ટોટલ આટલી સમઘટકતા જોવા મળશે. આપણે નામ જેમ જગ્યા પૂરા થઈ જાય એ પ્રમાણે નામ લખતા જશું, જેથી કરીને ચાર્ટ વ્યવસ્થિત બને. તમે ચાર્ટ સ્વરૂપે પણ લખી શકો છો યા તો ટાઈપ પાડીને પણ લખી શકો છો. ચાર્ટ સ્વરૂપે લખો તો ખાલી બંધારણ સમઘટકતાનો ચાર્ટ આવશે, બાકી આના માટે અલગ પેજની જરૂર પડશે કેમ કે ડિટેલ છે થોડું. અવકાશીય સમઘટકતા, એમાં ફરીથી પાછા આગળ બે ટાઈપ આવશે. પહેલો ટાઈપ અવકાશીય સમઘટકતાનો ભૌમિતિક સમઘટકતા. ભૌમિતિક સમઘટકતા, જ્યોમેટ્રિકલ આઇસોમેરિઝમ GI. સેકન્ડ ટાઈપ છે પ્રકાશીય સમઘટકતા, ઓપ્ટિકલ આઇસોમેરિઝમ. સેકન્ડ ટાઈપ છે પ્રકાશીય સમઘટકતા, ઓપ્ટિકલ આઇસોમેરિઝમ. અને આપણે GI તરીકે ઓળખીએ છીએ અને આપણે OI તરીકે ઓળખીએ છીએ. આના વિશે આપણે ડિસ્કસ કરીશું નેક્સ્ટ લેક્ચર. નેક્સ્ટ લેક્ચર હશે આપણું GI અને OI ઉપર. આજનો લેક્ચર રહેશે બંધારણીય સમઘટકતા ઉપર. ચલો, બંધારણીય સમઘટકતાનો ફર્સ્ટ ટાઈપ, પહેલો પ્રકાર બંધન સમઘટકતા જોવાનું છે. તો બંધારણીય સમઘટકતામાં બંધન સમઘટકતા ક્યારે જોવા મળે અને બંધન સમઘટકતા એટલે શું? અહીંયા ધ્યાન દરેક સ્ટુડન્ટ ફોકસ કરીએ. બંધન સમઘટકતા ક્યારે જોવા મળશે? જ્યારે લિગેન્ડ ઉભયદંતીય લિગેન્ડ હશે. બંધન સમઘટકતા ક્યારે જોવા મળશે?
ઉભયદંતીય લિગેન્ડ હશે. ઉભયદંતીય લિગેન્ડ એટલે શું? તમે ખૂબ જ સારી રીતે જાણો છો. ઉભયદંતીય લિગેન્ડ એટલે એવા લિગેન્ડ જેમાં બે અલગ અલગ પરમાણુ દાતા પરમાણુ તરીકે વર્તી શકે, પરંતુ એક જ સમયે માત્ર એક જ પરમાણુ દાતા પરમાણુ તરીકે બિહેવ કરશે. એવા લિગેન્ડને આપણે ઉભયદંતીય લિગેન્ડ કહીએ છીએ. ફરીથી, બે જુદા જુદા પરમાણુ દાતા પરમાણુ તરીકે વર્તી શકે, પરંતુ એક જ સમયે માત્ર એક જ પરમાણુ દાતા પરમાણુ તરીકે હોય છે. ધેટ મીન્સ એ ઉભયદંતીય લિગેન્ડ છે. અને જો સંયોજનમાં, સવર્ગ સંયોજનમાં ઉભયદંતીય લિગેન્ડ હાજર હશે તો સવર્ગ સંયોજન બંધન સમઘટકતા દર્શાવતો હશે. સમઘટકતા શું છે? સમઘટકો એટલે શું? જેના અણુસૂત્ર સમાન હશે. બંધારણીય સૂત્ર, બંધારણીય સમઘટકતાનો પ્રકાર ભણ્યા છે તો બંધારણીય સૂત્ર જુદા જુદા હશે. રાસાયણિક ગુણધર્મ જુદા જુદા હશે. મતલબ બે અલગ જ કમ્પાઉન્ડ છે, ખાલી એના અણુસૂત્ર સમાન છે, બાકી બધું ડિફરન્ટ હશે. તો ઉભયદંતીય લિગેન્ડ હાજર હશે તો એવા કેસમાં બંધન સમઘટકતા જોવા મળે. હવે કઈ રીતે? તો એક્ઝામ્પલ થી સમજીએ. માની લો કે લિગેન્ડ છે આપણી પાસે SCN-. આ એક ઉભયદંતીય લિગેન્ડ છે. આમાં નાઇટ્રોજન પણ દાતા પરમાણુ હોઈ શકે, સલ્ફર પણ દાતા પરમાણુ હોઈ શકે. એટલે એક સમઘટક આનો બનાવો. આ મેટલ છે CMA, એની સાથે સલ્ફર જોડાય છે, અને બીજો સમઘટક મેટલ સાથે નાઇટ્રોજન જોડાય છે. તો આ જે બે કમ્પાઉન્ડ બને છે, બંને એક બીજાના બંધન સમઘટકો કહેવાશે. વાત સમજાય છે? આ બંને એકબીજાના કયા સમઘટકો કહેવાશે? બંધન સમઘટકો કહેવાશે. ફોર એક્ઝામ્પલ, કોઈ એક એક્ઝામ્પલ લઈએ આપણે. આ બંને એકબીજાના બંધન સમઘટકો છે. વાત ક્લિયર થાય છે? અહીંયા નાઇટ્રોજન દાતા પરમાણુ છે, અહીંયા ઓક્સિજન દાતા પરમાણુ છે. બંનેમાં લિગેન્ડ છે NO2, અહીંયા ONO, મતલબ ઓક્સિજન દાતા પરમાણુ છે. બંને એકબીજાના કયા સમઘટકો થયા? બંધન સમઘટકો છે. ચલો, વાત ક્લિયર થાય છે? બંને એકબીજાના બંધન સમઘટકો બનશે. ચલો, આમાં એક ક્વેશ્ચન આપું છું તમારા માટે, તમારે સોલ્વ કરવાનું છે. Na32 NO2 Cl Cl2 ના બંધન સમઘટકોની સંખ્યા જણાવો. ના બંધન સમઘટકોની સંખ્યા. વિડિયો સ્ટોપ કરો, જાતે કેલ્ક્યુલેટ કરો.
ચલો આના બંધન સમઘટકો કેટલા બનશે? ટોટલ 4 બંધન સમઘટકો બનશે. એક આ જે પોતે છે, પછી એકમાં નાઇટ્રોજનની જગ્યાએ ઓક્સિજન જોડી દો એટલે બીજો બની ગયો. ત્રીજામાં ઓકે અહીંયા બનાવી દો કાર્બનની નાઇટ્રોજનની જગ્યાએ ઓક્સિજન હોય ત્યારે આ બેને ઇન્ટરચેન્જ કરો એટલે બની જશે એક. જો આ જે છે જોવા મળે છે એ જ PT NH3 2 અહીંયા ચેન્જ કરે. એક તો આ જે છે એ સિવાયનું NON CN Cl. ચલો બે થયા. પછી આમાં Cl ને ચેન્જ કરીએ એટલે ત્રીજો PT NH3 NO2 Cn ની જગ્યાએ કરી દો NC, મતલબ હવે ત્યાં કોણ જોડાવાનું છે? નાઇટ્રોજન. હવે આની અંદર NC કરીએ PT NH3 twice ONO NC. ટોટલ કેટલા? આનું કેલ્ક્યુલેટ કરવાનું, એના સહિતનો ટોટલ આન્સર આવશે 4 બંધન સમઘટકો જોવા મળશે. એનસીઈઆરટી બુકનું જે એક્ઝામ્પલ છે અહીંયા કોપરની જગ્યાએ કોબાલ્ટ આપેલું છે, એ એક્ઝામ્પલ પણ તમે લખી શકો. કોબાલ્ટ NH35NO2, કોબાલ્ટ NH35NO2 એનો રંગ હશે લાલ રંગ. કોબાલ્ટ NH35ONO રંગ હશે ભૂખરો રંગ, બરાબર? સોરી પીળો રંગ હશે. આ રેડ પીળો એ રીતે. તો એ એક્ઝામ્પલ પણ તમે લખી શકો છો. ઇનફેક્ટ બંધન સમઘટકતા ક્યારે જોવા મળશે? જ્યારે ઉભયદંતીય લિગેન્ડ હાજર હોય, ઉભયદંતીય લિગેન્ડના દાતા પરમાણુ ચેન્જ થાય, લિંક ચેન્જ થાય, એટલે આને ઇંગ્લિશમાં લિંકેજ આઇસોમરિઝમ પણ કહેવાય છે. ચલો આના પછી સેકન્ડ નંબર સવર્ગ સમઘટકતા. સવર્ગ સમઘટકતા ક્યારે જોવા મળશે? તો સવર્ગ સમઘટકતા જોવા મળે એના માટેની કન્ડિશન છે ધન અને ઋણ આયન તરીકે સવર્ગ સ્પીસીઝ હોય. ધન અને ઋણ આયન તરીકે કોણ હોય? સવર્ગ સ્પીસીઝ. ધન અને ઋણ આયન બંને તરીકે સવર્ગ સ્પીસીઝ હોય તો જ સવર્ગ સમઘટકતા જોવા મળે. ધન અને ઋણ આયન તરીકે સવર્ગ સ્પીસીઝ હશે. સવર્ગ સ્પીસીઝ હોય તો એમાં લિગેન્ડની આંતર બદલી થાય. લિગેન્ડની આંતર બદલી જેમ કે એક્ઝામ્પલ લઈએ આપણે. કોઈ પણ એક્ઝામ્પલ લઈ શકો છો તમે. આપણે અહીંયા એક્ઝામ્પલ તરીકે લખીએ છીએ CrN3 6. કોઈ પણ એક્ઝામ્પલ લઈ શકો છો. ચાર્જ નું બેલેન્સિંગ થાય આનું ધ્યાન રાખવાનું. આના ઉપર ચાર્જ હશે +3 તો સામે -3 વાળું કોઈ હોવું જોઈએ. CO CN6 કોબાલ્ટ +3 -6 એટલે અહીંયા -3 અહીંયા +3 ચાર્જ બેલેન્સ થઈ ગયો. તો આ ધન આયન છે, આ ઋણ આયન છે. હવે આ બંનેના લિગેન્ડની આંતર બદલી ઇન્ટરચેન્જ કરી દો. આ લિગેન્ડ અહીંયા આવતો, આ લિગેન્ડ કોબાલ્ટ સાથે જોડાઈ જાય
એટલે આમાંથી આપણને એક સમઘટક આવો પણ બની શકે CrCN6 CONH3 અણુસૂત્ર જોવા જાવ તો અણુસૂત્ર બેયના સમાન આવશે. કઈ રીતે બેયના અણુસૂત્ર સમાન આવે? આમાં 6 એમોનિયા, આમાં પણ 6 એમોનિયા, 1 ક્રોમિયમ 1 ક્રોમિયમ, 6 સીએન 6 સીએન, 1 કોબાલ્ટ 1 કોબાલ્ટ. અણુસૂત્ર બેયના સમાન, લિગેન્ડ ઇન્ટરચેન્જ થઈ ગયા, બંધારણ જુદા જુદા, બે કમ્પાઉન્ડ પણ અલગ અલગ બની ગયા. આ બંને સમઘટકોને કહેવાય છે સંવર્ગ સમઘટકો. પરંતુ હવે ધ્યાન આપશો, આ ઋણ આયન બની ગયો -3, આ +3. લખવાનો નિયમ એવો છે કે ધન આયનને પહેલા લખાય, તો આપણે આ રીતે લખી દઈએ. ધન આયન જે બનવાનો છે કોબાલ્ટ Na36 CrCN6. પણ યાદ રાખજો, આને આપણે પાછળ લખ્યું એનો મતલબ એવો નથી કે આ બંને CMA નું ઇન્ટરચેન્જ થાય છે. ઇન્ટરચેન્જ CMA નું નથી થતું. ઇન્ટરચેન્જ કોનું થાય છે? લિગેન્ડ નું થશે. ધ્યાન રાખવાનું છે. ચલો, સવર્ગ સમઘટકતા માટેનો રૂલ. સવર્ગ સમઘટકતા ક્યારે જોવા મળે? ધન અને ઋણ આયન તરીકે સવર્ગ સ્પીસીઝ હોય તો. ધન અને ઋણ આયન તરીકે સવર્ગ સ્પીસીઝ હોય તો જ સવર્ગ સમઘટકતા જોવા મળશે. એક એક્ઝામ્પલ ની વાત કરીએ. ચલો, એક એક્ઝામ્પલ આપું છું. એની અંદર તમારે સવર્ગ સમઘટકતા બનાવવાની છે. ચલો, આની અંદર સવર્ગ સમઘટકતા બનાવો. અને બીજું એક્ઝામ્પલ, આની અંદર સવર્ગ સમઘટકતા બનાવો. બંને એક્ઝામ્પલમાં સવર્ગ સમઘટકતા બનાવવાની છે. વિડિયો સ્ટોપ કરો, જાતે પ્રેક્ટિસ કરો. ચલો, આમાં સવર્ગ સમઘટકતા લિગેન્ડ ઇન્ટરચેન્જ કરી દો એટલે આ પ્લસ થઈ જશે. અને પહેલા લખી દઈએ નિકલ Na3 PtCl4. ચલો, આની અંદર સવર્ગ સમઘટકતા જે લોકોએ આ એક્ઝામ્પલમાં સવર્ગ સમઘટકતા બનાવી છે એ લોકો પોતાનું મગજ બંધ કરીને લેક્ચર જોઈ રહ્યા છે. શું કહું છું? જે લોકોએ આ એક્ઝામ્પલમાં સવર્ગ સમઘટકતા બનાવી છે એ લોકો પોતાનું મગજ બંધ કરીને લેક્ચર જોઈ રહ્યા છે. યાર, ભગવાને ખૂબ જ સરસ મજાનું મગજ આપ્યું છે, એનો ઉપયોગ કરો ને. સવર્ગ સમઘટકતા માટે શું કીધું આપણે? ધન અને ઋણ આયન તરીકે સવર્ગ સ્પીસીઝ હોવી ખૂબ જ જરૂરી છે. ધન અને ઋણ આયન તરીકે સવર્ગ સ્પીસીઝ હશે. અહીંયા સવર્ગ સ્પીસીઝ ઉપરનો ચાર્જ. સવર્ગ સ્પીસીઝ સવર્ગ સ્પીસીઝ તટસ્થ હોવાથી સવર્ગ સ્પીસીઝ તટસ્થ હોવાથી સમઘટકતા સવર્ગ સમઘટકતા જોવા નહીં મળે. ઓકે, સવર્ગ
સમઘટકતા નહીં જોવા મળે. રીઝન શું છે? સવર્ગ સ્પીસીસ તટસ્થ છે, ચાર્જ 0 છે, ન્યુટ્રલ છે. જો સવર્ગ સ્પીસીસ ધન વીજભારિત અને ઋણ વીજભારિત હોય તો જ સવર્ગ સમઘટકતા જોવા મળે છે. યાદ રાખશો આ પોઈન્ટ. ચલો એના પછીનો પોઈન્ટ આયનીકરણ સમઘટકતા. એના પછી નેક્સ્ટ શું છે? આયનીકરણ સમઘટકતા. આયનીકરણ સમઘટકતા શું છે? કઈ રીતે બને? તો આયનીકરણ સમઘટકતા માટેની કન્ડિશન્સ યાદ રાખશું. આયનીકરણ સમઘટકતા ક્યારે જોવા મળશે? પ્રતિ આયન લિગેન્ડ તરીકે વર્તી શકવો જોઈએ. પ્રતિ આયન લિગેન્ડ તરીકે વર્તી શકે તો જ આયનીકરણ સમઘટકતા જોવા મળે. એટલે આયનીકરણ સમઘટકતા જોવા મળે એના પાછળની કન્ડિશન પ્રતિ આયન જે હશે એ લિગેન્ડ તરીકે વર્તી શકતો હોવો જોઈએ. ઓકે, કન્ડિશન ક્લિયર છે દરેકને? આયનીકરણ સમઘટકતા ક્યારે જોવા મળશે? પ્રતિ આયન એઝ લિગેન્ડ બિહેવ કરવો જોઈએ તો જ આયનીકરણ સમઘટકતા જોવા મળે, બાકી જોવા મળશે નહીં. પ્રતિ આયન એઝ અ લિગેન્ડ. એક્ઝામ્પલ્સ જોઈ લે કે આયનીકરણ સમઘટકતા કઈ રીતે જોવા મળે છે. આયનીકરણ સમઘટકતા માટે યાદ રાખશું પ્રતિ આયન અને લિગેન્ડની આંતર બદલી થાય. શું થશે? પ્રતિ આયન અને લિગેન્ડની આંતર બદલી થશે. એક્ઝામ્પલ્સ તરીકે કોઈ બે એક્ઝામ્પલ લખી શકો છો તમે, આમાં કોઈ ખોટું નથી. CONA3 SO4. ચલો, આયનીકરણ સમઘટકતા ક્યારે જોવા મળશે? પ્રતિ આયન લિગેન્ડ તરીકે વર્તી શકે. અહીંયા પ્રતિ આયન છે SO4 -2 સલ્ફેટ. સલ્ફેટ એક લિગેન્ડ તરીકે બિહેવ કરી શકે છે. અહીંયા હું ચેન્જ કરી દઉં, કોપરની જગ્યાએ ક્રોમિયમ કરી દઉં, કેમ કે યા તો કોબાલ્ટ કરી દઉં. કોબાલ્ટમાં કોઓર્ડિનેશન નંબર 6 પણ પોસિબલ છે અને ઓક્સિડેશન સ્ટેટ +3 પણ પોસિબલ છે, એટલા માટે કોબાલ્ટ. સલ્ફેટ છે એ એઝ અ લિગેન્ડ બિહેવ કરી શકે છે. સલ્ફેટો આપણે એને કહીએ છીએ જ્યારે લિગેન્ડ તરીકે આવે ત્યારે. તો આ જે બંને લિગેન્ડ છે, બંને લિગેન્ડ ઇન્ટરચેન્જ, લિગેન્ડ અને પ્રતિઆયન ફરી જાય એટલે આનો આયનીકરણ સમઘટક બનશે CONH3 આ થઈ ગયો આનો આયનીકરણ સમઘટક. લિગેન્ડ અને પ્રતિઆયનની આંતર બદલી થશે તો આને આપણે આયનીકરણ સમઘટકતા કહીશું. હવે આવો એક્ઝામ્પલ આપેલું હોય તો આની અંદર આયનીકરણ સમઘટકતા જોવા મળશે? હા કે ના? ના. શું કામ? ના. આની અંદર આયનીકરણ સમઘટકતા શું કામ ન જોવા મળે? કારણ કે આ જે પ્રતિઆયન છે એ લિગેન્ડ તરીકે બિહેવ કરી શકતો નથી, તો આમાં આયનીકરણ સમઘટકતા નહીં બને. આયનીકરણ સમઘટકતા ક્યારે બનશે? પ્રતિઆયન છે એ લિગેન્ડ તરીકે વર્તી શકતો હોવો જોઈએ. આમાં પણ ક્વેશ્ચન પૂછી શકે, માની લો કે બે અલગ અલગ પ્રતિઆયન છે
અહીંયા ClBr એવું કરી દીધું, યા તો Cli કે એવા બે અલગ અલગ પ્રત્યાયન જોડીને પછી તમને કીધું કે આના આયનીકરણ સમઘટકો કેટલા પોસિબલ છે, તો એક એકને ચેન્જ કરીને જેટલી શક્યતા હોય એ બધી તમારે ચેક કરવા જવું પડે. ઓકે, તો બંધારણ સમઘટકતામાં ત્રણ પ્રકાર પડ્યા આપણે. પહેલી બંધન સમઘટકતા ક્યારે જોવા મળશે? ઉભયદંતીય લિગેન્ડ. સવર્ગ સમઘટકતા, સવર્ગ ધન ઋણ બીજભારિત હોય. આયનીકરણ સમઘટકતા પ્રત્યાયન લિગેન્ડ તરીકે બિહેવ કરતો હોવો જોઈએ. હજી બીજી બે સમઘટકતા આમાં ભણવાની છે, પહેલા ઝડપથી આ નોટ કરો, પછી આપણે બીજી બે સમઘટકતા જોઈએ. ચલો બાકીની બે સમઘટકતાની વાત કરીએ. અહીંયા વાત કરશું આપણે. નેક્સ્ટ લેક્ચર કરી નાખીએ, નેક્સ્ટ વિડીયોમાં વાત. ત્યાર પછી જે સમઘટકતા જોવાની છે આપણે એ દ્રાવક મિશ્રણ સમઘટકતા. અથવા તો જળ યોજિત સમઘટકતા. જળ યોજિત સમઘટકતા, જળ યોજિત સમઘટકતા આપણે કરી લઈશું. આવું નવું એક એક્ઝામ્પલ, મતલબ આયનીકરણ સમઘટકતાનું જે એક્ઝામ્પલ હતું એ જ એક્ઝામ્પલ અહીંયા બીજું આવું જ એક્ઝામ્પલ લખું છું. અહીંયા જે અહીંયા એક્ઝામ્પલ હતું એ જ એવું જ એક્ઝામ્પલ લખું છું. એક્ઝેક્ટ ધ્યાન આપજો. એક્ઝામ્પલ તરીકે આપણે લઈ શકીએ Cl2. ચલો આમાં જે ક્લોરીન છે એ પ્રતિઆયન છે. પ્રતિઆયન લિગેન્ડ તરીકે બિહેવ કરી શકે. યસ, લિગેન્ડ તરીકે બિહેવ કરી શકે તો શું કરે? આની જેમ આયનીકરણ સમઘટકતાની જેમ જ લિગેન્ડ તરીકે જ્યારે પ્રતિઆયન બિહેવ કરે, લિગેન્ડની જગ્યાએ ગોઠવાઈ દે, લિગેન્ડને બહાર લઈ લે. તો આમાંથી જો લિગેન્ડને બહાર કાઢી દે, Cu H2O5 Cl Cl H2O આવું બની જાય. યસ ઓર નો? યસ ઓર નો? યસ. બરાબર, લિગેન્ડ બહાર કાઢી દીધું, પ્રતિઆયન ફક્ત ત્યાં જોડાઈ ગયું. હવે અહીંયા જે આયનીકરણ સમઘટકતાનું એક્ઝામ્પલ છે એ, અને આ જે એક્ઝામ્પલ એ આપણે લખેલું છે જળ યોજિત સમઘટકતા માટે, તો બંને એક્ઝામ્પલની અંદર તમને શું તફાવત દેખાય છે? આયનીકરણ સમઘટકતા અને જળ યોજિત સમઘટકતા બંને એક્ઝામ્પલમાં શું તફાવત જોવા મળે છે? ત્યાં જો મિત્રો, અહીંયા કોઈ બી લિગેન્ડ છે, જ્યારે અહીંયા ફરજિયાત લિગેન્ડ તરીકે આપણી પાસે શું છે? H2O. લિગેન્ડ તરીકે શું છે આપણી પાસે? H2O. કોઈ બી લિગેન્ડમાં પ્રતિઆયન લિગેન્ડનો ઇન્ટરચેન્જ થાય અને કહીશું આપણે આયનીકરણ સમઘટકતા. જ્યારે એઝ લિગેન્ડ H2O હશે અને પ્રતિઆયન અને H2O નું ઇન્ટરચેન્જ થશે, તો એવી સમઘટકતાને આપણે કહીશું જળ યોજિત સમઘટકતા. મતલબ સેમ આના જેવું જ છે, ખાલી લિગેન્ડ તરીકે આપણી પાસે H2O છે. લિગેન્ડ તરીકે શું હોય? H2O. લિગેન્ડ તરીકે H2O હોય ત્યારે લિગેન્ડ અને પ્રતિઆયનની ફેર બદલી. અને લાસ્ટ જે પ્રકાર જોવાનો છે, NCERT બુકમાં નથી,
આઈ થિંક આ એક્ઝામ્પલ એનસીઈઆરટી બુક નું છે. આનો કલર કે જાંબલી રંગ આપેલો છે, આનો ભૂખરો લીલો એવો કલર છે. એનસીઈઆરટી બુક નું એક્ઝામ્પલ ચેક કરી લેવા વિનંતી અને એક્ઝામ્પલ યાદ રાખવાનું છે. મારું કામ તમને મેથડ સમજાવવાનું છે, કઈ સમઘટકતા કઈ રીતે આપણે ઓળખશું એ, પછી એના પર્ટિક્યુલર એક્ઝામ્પલ્સ તમારે યાદ રાખવા પડશે કલર સાથે, કે આનો કલર જાંબલી ભૂખરો લીલો એ યાદ રાખવું પડશે. એવી જ રીતે અહીંયા મેં કીધું તો એક કોબાલ્ટ વાળો એક્ઝામ્પલ પીળો લાલ કલર, પછી આમાં પીળો કલર, તો એ યાદ રાખવું પડશે તમારે. ચલો ત્યાર પછી લિગેન્ડ સમઘટકતા એનસીઈઆરટી બુકમાં નથી આ ટોપિક. લિગેન્ડ સમઘટકતા ક્યારે જોવા મળશે? જ્યારે લિગેન્ડ પોતે સમઘટકતા દર્શાવતો હોય. પોતે સમઘટકતા દર્શાવતો હોય. લિગેન્ડ પોતે સમઘટકતા દર્શાવતો હોય મતલબ શું? લિગેન્ડ પોતે સમઘટકતા દર્શાવે એટલે એક્ઝામ્પલ લઈએ. જેમ કે હું એક્ઝામ્પલ તરીકે એક લિગેન્ડ લઉં છું. ચલો આનું આઈયુપીએસસી નામ 1,2 ડાયએમાઇન ઇથેન, બરાબર? 1,2 ઇથેન 1,2 ડાયએમાઇન ઇથેન એવું આઈયુપીએસસી નામ બને. આમાં જે નાઇટ્રોજન છે એ એઝ અ લિગેન્ડ તરીકે બિહેવ કરે. આનું નામ બીજું એક સમઘટક, આમાંથી બીજો સમઘટક તમે આવો બનાવી શકો. CH2 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 NH2 NH2. આ એક લિગેન્ડ છે. આ પોતે કઈ CMA નથી કે પોતે સવર્ગ સંયોજન નથી, આ ખાલી એક લિગેન્ડ છે. તો આમાં ડાયએમાઇન મતલબ NH2 ના જે મોલેક્યુલ છે એ 1,2 પોઝિશન ઉપર હતા, જ્યારે અહીંયા 1,3 પોઝિશન ઉપર છે. આ એક ઓર્ગેનિક કમ્પાઉન્ડ નો આઇસોમરિઝમ છે. આને આપણે પોઝિશન આઇસોમર PI તરીકે ઓળખીએ છીએ. એટલે લિગેન્ડ પોતાની જાતે જ આઇસોમર તરીકે બિહેવ કરતો હોય તો આના કારણે પણ સવર્ગ સંયોજનમાં માની લો કે એક સવર્ગ સંયોજન છે જેમાં આ લિગેન્ડ તરીકે વર્તે છે, તો એનું આ ફોર્મ પણ ત્યાં પ્રેઝન્ટ હોઈ શકે છે. મતલબ આ લિગેન્ડ લો અને આ લિગેન્ડ લો, બંને કેસમાં અણુસૂત્ર સવર્ગ સંયોજનના સમાન આવશે, પરંતુ બંધારણ જુદા જુદા. એટલે આ ટાઈપની સમઘટકતાને આપણે કહીશું લિગેન્ડ સમઘટકતા. ઓકે, આ થઈ ગયું આપણું બંધારણીય સમઘટકતા. બંધારણીય સમઘટકતા ટાઇપ્સ વાત કરીએ તો બંધન સમઘટકતા ક્યારે જોવા મળે? ઉભયદંતીય લિગેન્ડ જુદા જુદા દાતા પરમાણુથી જોડાય તો. પછી સવર્ગ સમઘટકતા, જ્યારે સવર્ગ સ્પીસીસ ધન અને ઋણ આયન તરીકે હોય અને એમાં લિગેન્ડનું ઇન્ટરચેન્જ થાય તો એને આપણે સવર્ગ સમઘટકતા કહીશું. આયનીકરણ સમઘટકતા એટલે પ્રતિઆયન છે એઝ અ લિગેન્ડ તરીકે બિહેવ કરી શકતો હોય તો પ્રતિઆયન અને લિગેન્ડનું ઇન્ટરચેન્જ. હવે જો આમાં લિગેન્ડ તરીકે H2O લઈ લો એટલે એ થઈ ગઈ જળ યોજિત સમઘટકતા. અને લાસ્ટ લિગેન્ડ સમઘટકતા, એની અંદર લિગેન્ડ પોતે જ સમઘટકતા દર્શાવતો. આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે GI OI એના વિશે વાત કરીશું.